નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ધનસુરા ખાતે હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી। આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મંત્રીએ પોતાના સંબોધનમાં દેશની પ્રગતિ, આત્મનિર્ભરતા, એકતા અને અખંડિતતાની વાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે દેશ આજે વિકાસ અને પ્રગતિની દિશામાં સતત આગળ વધી રહ્યો છે। પ્રાથમિક ઉદ્યોગોથી લઈને આધુનિક ટેકનોલોજી સુધી ભારત અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભર બની રહ્યું છે। મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના લાભ પહોંચાડવા થઈ રહેલા પ્રયાસોની પણ વાત કરી હતી। સાથે જ અરવલ્લી જિલ્લો પણ વિકાસની હરણફાળ ભરી રહ્યો હોવાનું જણાવી જિલ્લાના વિકાસની વિવિધ ઝલક રજૂ કરી હતી। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ તેમજ રમતવીરોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત મંત્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે ₹25 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિલિંદ બાપના, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મહેક જૈન, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ મયુરભાઈ પટેલ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનો માહોલ જોવા મળ્યો હતો। આજરોજ સ્વાતંત્ર્ય પર્વની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। સૌ સાથે મળીને સમગ્ર દેશવાસીઓએ આજે ખૂબ જ મહત્વપૂર્ણ અને જેમણે અનેક લોકોએ શહીદી વહોરી આ દેશને આઝાદ કર્યો છે અને એવા આઝાદી દિને આજે સૌને ફરી જેમણે શહીદી વહોરી છે એવા દિવંગત આત્માઓને વંદન કરું છું અને સૌને આવનારા સમયની અંદર આ દેશ જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે 2047માં વિકસિત ભારતના સંકલ્પ સાથે કામ કરવાની શરૂઆત કરી છે, ત્યારે સૌ જન આમાં જોડાય અને આગામી સમયમાં આપણા દેશને વિકસિત ભારત બનાવવામાં સૌનો સહયોગ મળે એવી આજના દિવસે હું સૌને ખાસ કરીને મારી વાત થકી એમને મેસેજ પણ આપવા માગું છું। આવો સાથે મળી અને આપણે આ ગૌરવશાળી દિવસને વધારે ગૌરવ